જંબુસરના વેડજ ગામે મકાનમાં લાગેલી આગમાં રોકડા રૂપિયા ₹1.25 લાખ સ્વાહા થતા દાગીના પણ બળી ગયા હતા. ભરૂચમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાના બનાવોમાં વધારો થયો છે. ત્યારે જંબુસર તાલુકાના વેડજ ગામે 2 મકાનોમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ નજીકમાં આવેલી પીજીપી ગ્લાસ કંપની તેમજ જંબુસર નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગમાં ઘરમાં રહેલ રોકડા રૂપિયા ₹1.25 લાખ બળીને ખાખ થઈ ગયા હતા. તો સાથે જ સોના ચાંદીના દાગીના પણ આગમાં બળી ગયા હતા, જેને કારણે મકાન માલિકને ભારે નુકસાન પહોંચ્યું હતું. આજ રોજ વેડજ ગામના કાંજીમામા વિસ્તારમાં આવેલ પુષ્પાબેન રમેશભાઈ જાદવના મકાનમાં આગ લાગવાથી વેડજ ગામ સરપંચનો જંબુસર નગરપાલિકામાં કોલ આવેલ, જેથી જંબુસર નગરપાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે તુરંત આવી કામગીરી હાથ ધરી છે અને પીજીપી ગ્લાસ ફાયર વિભાગની ગાડી પણ બોલાવવામાં આવેલી હતી.